મારા બે દીકરાને તકલીફ હતી માં મેં માનતા કરી હતી કે મારા દીકરાને કાંઈક પણ થોડો 5-10% પણ ફરક પડે તો હું માને ચરણે પાછો લાવીશ. અને મેં ઘણા બધા પ્રયત્ન કરી લીધા છે માં, ઘણી જગ્યાએ, અને બધા ભૂવા ભરાળા ઘણું બધું, કોઈ જગ્યા બાકી નથી સૌરાષ્ટ્રમાં કે હું ત્યાં મારા દીકરાને લઈ ન ગયો હોઉં, પણ ક્યાંયથી મને રસ્તો નથી મળ્યો માં. અને ડૉક્ટરોએ બધાએ એમ કહે છે કે આ જે દર્દ છે એની કોઈ દવા નથી. હું આમ બોમ્બે સુધી, વિદેશમાં પણ મેં રિપોર્ટ મોકલેલા છે, ઘણો બધો ખર્ચો કર્યો. આ 10 વર્ષથી આમાં હું હેરાન થાઉં છું. એને પગ ડૉક્ટર એમ કહે છે કે આને જે બીમારી જીનેટિક કહેવાય અંગ્રેજીમાં, એને સ્નાયુ, આપણે જે નાના મગજ હોય ને પાછળથી, એ સ્નાયુ સુકાય છે, કે સ્નાયુ એટલી બધી પાતળી હોય છે કે એનું કોઈ ઓપરેશન ન થઈ શકે. મેન મોટા મોટા સર્જનોની સલાહ આપણી લીધેલી, આયુર્વેદિક ઘણું બધું કરી લીધું આપણે, અને ઘણી જગ્યાએ આપણે દેવી સ્થાને પણ ગયેલા, પણ ક્યાંયથી કોઈ રસ્તો મળેલો નહીં માં. પછી મેં કીધું ભાઈ હવે મારે માતાજીના ચરણમાં જવું છે, એના સિવાય મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. એટલે માં આપના ચરણે આવ્યો છું. અને બીજા પણ ઘણા બધા પ્રશ્ન છે, પણ આપ તો જાણો છો, મારે કંઈ બધું જાજુ કંઈ કહેવાની જરૂર નથી માં. હું બહુ દુઃખી છું માં, બહુ હેરાન થયો છું. ઘણું બધું કેવું છે માં, પણ બહુ સમય લાગે એમ છે. મારા દીકરાના આજ 9 વર્ષ થયા, લગ્ન થયા છે, પણ 9 વર્ષ થયા હું આટલો બધો હેરાન છું. મારા દીકરા 2 અપાહિત થઈ ગયા, અને આર્થિક રીતે હું ભાંગી ગયો છું. મારા ધંધા બધા બંધ થઈ ગયા, અને મારા મોટા દીકરાના વહુ પણ જતા રહ્યા છે આ બીમારીના હિસાબે, એ પણ